રાજકોટનો આ એવો પરિવાર કે જેમના ઘરે 3 દિવસ રોકાયા બજરંગદાસ બાપા। 49 વર્ષથી આ પરિવાર સાચવી રહ્યો છે બાપાની બંડી અને ધોતી। જી હા, આ છે બટુકભાઈ હરમા, જે રાજકોટથી બગડાણા 12 વર્ષ સુધી બાપાના દર્શને જતા। જેમને બાપા પર અતૂટ શ્રદ્ધા હતી, એટલે બટુકભાઈ આમંત્રણથી બાપા 3 દિવસ માટે બટુકભાઈના ઘરે રાજકોટ આવ્યા, જ્યાં ભજન અને ભોજન કર્યું। બાપાએ એમને પ્રસાદી સ્વરૂપે પોતાની બંડી અને ધોતી આપ્યા હતા। જ્યારે પરિવાર આર્થિક સંકટમાં હતો ત્યારે ભક્તોએ કરોડથી વધુ રકમમાં ધોતી બંડી માંગી હતી, તો પણ આપી નહીં। બાપા રાજકોટ રહ્યા બાદ બગડાણા ગયા અને બીજા દિવસે જ બગડાણામાં પોતાનો દેહ છોડી દીધો। બાપા સીતારામ ફિલ્મની સ્ટોરી પણ બટુકભાઈના ઘરે જ લખવામાં આવી હતી। બટુકભાઈના પુત્ર હરપાલભાઈ અને પુત્રવધુ નિશાબેને વધુમાં કહ્યું કે અમારી પર લાખોનું કર્જ હતું, એમાંથી અમે મુક્ત થયા છીએ, માટે અમારી પર બાપાની કૃપા ખૂબ છે। આજે 49 વર્ષથી બાપાના નામની અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને સૌ લોકો પૂનમ ભરવા અમારા ઘરે આવે છે।